Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn resistance. That is second episode of chapter number 3. એટલે કે ચેપ્ટર નંબર 3 જે છે પ્રવાહ વિદ્યુત એનો તમે આજે બીજો એપિસોડ ભણશો એ છે અવરોધ. અવરોધ શું છે, કેવા સંજોગોમાં અવરોધમાં વધઘટ થાય છે અને એના થોડા ઘણા દાખલાઓ આપણે જોઈશું. અચ્છા, તો હું અહીંયા ટોપિક લખું છું, તો તમે નોટ અને પેન કાઢી લો અને ફૂલ ફોકસની સાથે બેસી જાઓ. તો અહીંયા હું ટોપિક લખી દઉં છું અવરોધ. ઇંગ્લિશમાં એને કહેવાય રેઝિસ્ટન્સ. સંજ્ઞા એની છે આર. સંજ્ઞા જે છે એની આર. અવરોધ જે છે એને સામાન્ય શબ્દોમાં આપણે જો કહીએ તો એ થઈ જશે અવરોધ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. રેઝિસ્ટન્સ is an internal property of a material. વિદ્યુત ભારના વહનને અવરોધે છે એટલે કે રોકે છે. અચ્છા, વિદ્યુત ભારનું વહન એટલે શું થઈ ગયું? વિદ્યુત પ્રવાહ. એટલે કે એનો મતલબ એમ થયો કે વિદ્યુત પ્રવાહનો દુશ્મન છે. વિદ્યુત પ્રવાહનો દુશ્મન છે એ અચ્છા આખું શું થઈ જશે કે કરંટને રોકે છે. રેઝિસ્ટન્સ ઇઝ એન ઇન્ટરનલ પ્રોપર્ટી ઓફ અ મટીરિયલ વિચ ઓબ્સ્ટ્રક્ટ્સ ફ્લો ઓફ ચાર્जेस ઓર વિચ ઓબ્સ્ટ્રક્ટ કરંટ. એટલે કે અવરોધ એ પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ છે કે જે વિદ્યુત ભારના વહનને અથવા વિદ્યુત પ્રવાહને અવરોધે છે. આ જસ્ટ તમે સમજાવવા માટે મેં વિદ્યુત ભારનું વહન લખ્યું છે. તમે સીધે સીધું વિદ્યુત પ્રવાહ જે છે તે અહીંયા લખી શકશો. તો અવરોધ એ પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ છે જે વિદ્યુત પ્રવાહને અવરોધે છે. આની હજુ પ્રોપર વ્યાખ્યા શું થઈ જશે કે દાખલા તરીકે આ કોઈ તમે તારનો જાડો ટુકડો લીધો છે અને એને બંને સાઈડ જોડી અને અહીંયાથી સર્કિટ પૂર્ણ કરી 20 વોલ્ટની બેટરી મૂકી છે. અચ્છા, અહીંયાથી વિદ્યુત પ્રવાહ આઈ નીકળશે અને આ જે તાર છે આપણે માની લઈએ છીએ કે અવરોધ રહિત છે. આ જે તાર છે એ આપણે માની લઈએ છીએ કે અવરોધ રહિત છે. એવું હોય નહીં, પણ જસ્ટ આ તારનો અવરોધ સમજવા માટે કે અહીંયાથી પ્રવાહ કેમ ઓબ્સ્ટ્રક્ટ થાય છે એ સમજવા માટે. તો આ તારને આપણે અત્યારે અવરોધ રહિત એવું હોય નહીં. અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા તમને ક્લિયર કરવા માંગુ છું જે મેં કેપેસિટરમાં પણ ક્લિયર કરી હતી કે તમે જોઈ શકો છો કે પ્રવાહ હંમેશા ધન છેડાથી નીકળશે. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ કે જે હંમેશા બેટરીના ધન છેડાથી નીકળે છે તેને આપણે રૈવાજિક પ્રવાહ કહીશું. આ હંમેશા સત્ય છે કે અહીંયાથી તમે આઈ ગણો છો. હકીકતમાં ધન વિદ્યુત ભારનું વહન નથી થતું. અહીંયા આ સાઈડ ઇલેક્ટ્રોનનું વહન થાય છે આમ હકીકતમાં. પણ મેં તમને પહેલા બી કીધું છે કે ઇલેક્ટ્રોનની શોધ જે છે એ 1895 માં થઈ. એ પહેલા સર્કિટ ડિઝાઇનિંગ અસ્તિત્વમાં આવી ગયું હતું. તો 1895 પહેલા લોકો એમ માનીને ચાલતા હતા કે બેટરીના ધન છેડાથી આ ઉર્જા નીકળતી હશે, એટલે કે બેટરીના ધન છેડાથી વિદ્યુત પ્રવાહ નીકળતો હશે અને ઋણ છેડામાં અંત પામતો હશે. ધનથી ઋણ સર્કિટ કમ્પ્લીશનમાં ધનથી ઋણ. તો ત્યારથી એને આપણે માનીને ચાલીએ છીએ કે પ્રવાહ જે છે એ આવી, કારણ કે હવે આટલી બધી ડિઝાઇનિંગ, આટલી બધી દરેક આખી દુનિયામાં દરેક પેપર તમે જૂના નવા ચેન્જ કરવા ના જઈ શકો, એટલે આપણે સ્વીકારી લીધું હવે જેટલું અહીંયાથી નીકળવાનું છે માઇનસ એટલું એમ બી કહી શકાય ને અહીંયાથી ધન નીકળ્યું. તો એ રીતે આપણે એને કહી દીધું કન્વેન્શનલ કરંટ એટલે કે રૈવાજિક પ્રવાહ. બરાબર.
તો ધન એટલે પોઝિટિવ, બરાબર. તો એટલા માટે એને કન્વેન્શનલ, રિવાજ પ્રમાણેનો પ્રવાહ, રિવાજ પ્રમાણે. હકીકતમાં તો ઇલેક્ટ્રોન આમ જ જાય છે. એટલે આ બાબત જે છે પાયાની બાબત છે, અને તમે યાદ રાખશો નહીં તો ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે યાર પ્લસમાંથી કેવી રીતે કરંટ નીકળ્યો. એટલે જે બી સર્કિટ તમારા અભ્યાસક્રમમાં કે કોઈ જગ્યાએ આવશે એમાં તમે યાદ રાખજો, તમારે બી જો કરંટ નીકાળવાનો આવે તો બેટરીના ધન છેડાથી જ તમે નીકાળશો, ઋણ છેડાથી નહીં, કારણ કે રિવાજ પ્રમાણે તમારે કામ લેવું પડશે. અચ્છા, કારણ કે 1895 માં ઇલેક્ટ્રોનની શોધ થઈ છે. 1895 ના પહેલા સર્કિટ ડિઝાઇન અસ્તિત્વમાં આવી ગયું હતું ત્યારે એવું માનવામાં આવતું હતું કે ધન છેડાથી કરંટ નીકળતો હશે, અને ત્યારથી આપણે એને રિવાજ પ્રમાણે રેવાજી પ્રવાહ કહીશું. તો અહીંયાથી આઈ, અહીંયા બી આઈ હશે, અહીંયા બી આઈ હશે, હા કે ના? બરાબર. હવે અવરોધ શું હોય છે એ કહું તમને. આ જે છે એ વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત ભારનો જથ્થો તો અહીંયા પહોંચશે સમયસર, એની ચિંતા ના કરશો, પણ અહીંયા સ્લો પડશે. અહીંયા બી પ્રવાહ તો આ જ નીકળશે, કારણ કે તમે જુઓ આ શ્રેણી જોડાણ છે. તો તમે કહેશો અહીંયા ઓછું શું થયું? વાત ઓછા વત્તાની નથી. I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. જો અહીંયાથી બે ધારો કે 2 એમ્પિયર એન્ટર થયો તો અહીંયા 2 એમ્પિયર જ એક્ઝિટ થશે, પણ સ્પીડ હોઈ શકે અહીંયા ઘટી જશે, અહીંયા સ્પીડ ઘટી જશે. તો આ તાર ગરમ થશે. કેમ ગરમ થશે, કેમ ઘટી જશે? એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે કે આમાં ઉષ્મીય દોલનો કેવી રીતે થાય છે, આના પરમાણુઓની અંદર ગોઠવણી કેવી છે, અંદર ઇલેક્ટ્રોનની અને આ જે પરમાણુ ગોઠવાયેલા છે એમની અથડામણો કેવી થતી હશે. તાપમાન વધારશો તો અવરોધ વધી જશે, એની પાછળથી વાત કરીશું. હાલ તાપમાન તમે અચળ રાખીને ચાલશો, બરાબર. તો હું એમ કહું છું કે આ અહીંયાથી પ્રવાહ જે છે એ ધીમો પડશે. અહીંયા તો આઈ જેટલું જ નીકળશે, અહીંયા ફરીથી સ્પીડ લઈ લેશે, પણ અહીંયા ધીમો પડશે તો આ ગરમ થવા લાગશે. અને એના ઘણા બધા કારણ હોઈ શકે. મેં કીધું એમ કે અંદર પરમાણુની ગોઠવણી કેવી છે, અંદર ઉષ્મીય દોલનો કેવા છે, અંદર અથડામણો કેવી થાય છે. જેટલી અથડામણ વધારે થશે એટલો અવરોધ વધશે. તો પ્રોપર વ્યાખ્યા શું છે અવરોધની? પ્રોપર વ્યાખ્યા છે કે અવરોધ આર બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ, અથવા તમે એને લખી શકો વી અપોન આઈ. આ જે છે એ હંમેશા સાચું છે, અથવા આ જે બી તમારે લખવું હોય આ હંમેશા સત્ય છે, હંમેશા સત્ય છે. અને બીજું, આ ઓહમનો નિયમ નથી. રિપીટ કરું છું, આ ઓહમનો નિયમ નથી. ઓહમનો નિયમ કેમ નથી? કારણ કે ઓહમના નિયમમાં આર જે હોય છે અચળ હોય છે. જરૂરી નથી કે દર વખતે આર જે હોય એ અચળ હોય. ફરીથી અહીંયા લખું છું, ઓહમનો નિયમ શું છે? ઓહમનો નિયમ છે કે જો કોઈ બેટરીનું વિદ્યુત સ્થિતિમાન V હોય અને તેમાંથી સર્કિટમાંથી વહેતો પ્રવાહ I હોય તો V ચલે છે I. ક્યારે? તાપમાન અચળ હોય, બીજી બધી વાતો અચળ હોય. તો અહીંયા V બરાબર શું થઈ જશે? RI. તો અહીંયા R જે છે એ અચળ છે, અહીંયા R અચળ નથી. એટલા માટે કહું છું, અચળ હોઈ બી શકે, અચળ ના બી હોઈ શકે. એટલા માટે આ હંમેશા સત્ય છે. આ ચોક્કસ સંજોગોમાં જ સત્ય છે. ખાસ કરીને વાહક તાર માટે તો સત્ય છે, જો તાપમાન અચળ કરી દેવામાં આવે તો. આટલું નોંધી લો. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે અવરોધ છે શું. જેવું કેપેસિટર સંગ્રહ કરે છે એવું અવરોધ જે છે એ વિદ્યુત પ્રવાહને અવરોધવાનું કામ કરે છે. તો અહીંયા હું આ કાઢી નાખું છું. નોટ્સ બનાવતા રહેજો યાર પ્રોપર, નહીં તો મજા નહીં આવે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આ બધા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ચલો, તો જો કોઈ તારના બે છેડાઓ વચ્ચે વીજ સ્થિતિમાન નો તફાવત V હોય અને તેમાંથી વહેતો પ્રવાહ I હોય તો V અને I ના ગુણોત્તરને અવરોધ કહે છે. એટલે કે R ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા I. બરાબર.
અચ્છા, બીજી વસ્તુ, આનું એકમ શું થઈ જશે? આનું એકમ થઈ જશે વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ શું છે? જૂલ પ્રતિ કુલમ પ્રતિ એમ્પિયર. અહીંયાથી તમારું ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે કે પારિમાણિક સૂત્ર જે છે એ હોમવર્કમાં લખી દઉં છું, કમેન્ટ કરજો. ડાયમેન્શનલ ફોર્મ્યુલા હોમવર્કમાં આપી દઉં છું, કમેન્ટ કરજો. જૂલ પ્રતિ કુલમ પ્રતિ એમ્પિયર. આને આપણે પ્રેમથી કહીશું ઓમ. આનું જે એકમ છે, આ જે એકમ છે એને આપણે કહીશું ઓમ. અને આની સંજ્ઞા છે આવી. ઓમની સંજ્ઞા કેવી છે? ઓમનું ઊંધું મો થાય છે, બરાબર? એ પછી ચર્ચા કરીશું ઓમનું ઊંધું શું થાય છે. પેલા અવરોધનો એકમ કેવી રીતે ફેમસ છે? આ ગ્રીક ઓમેગા છે, નાનો સ્મોલ ઓમેગા છે, બરાબર ને? કેપિટલ ઓમેગા આ છે પણ એમાં નહીં પડી અત્યારે. આ સ્મોલ ઓમેગા છે એનીવે, પણ એની સંજ્ઞા આ છે. જે અવરોધની સંજ્ઞા છે આ છે વોલ્ટ પ્રતિ એમ્પિયર ને શું કહેવાય? ઓમ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા મેં તમને આપી દીધું હોમવર્કમાં. તો આ થઈ ગઈ અવરોધ વિશેની તમામ વાતો. અવરોધના ઘણા બધા ફાયદા છે. જેટલી બી હીટિંગ કોઇલ, ઇલેક્ટ્રિક હીટિંગ કોઇલ, ઇસ્ત્રી થઈ ગઈ, તમારું ઇલેક્ટ્રિક ગીઝર થઈ ગયું, એ બધું જેટલું પદાર્થનો અવરોધ વધારે થશે તો એ વિદ્યુત પ્રવાહને રોકશે અને એ ઉર્જા ગરમીમાં વેડફી દેશે. વેડફી નહીં દે, આપણે તો યુઝ કરીએ છીએ એને, તો એ અવરોધ છે ટૂંકમાં. તો ઇલેક્ટ્રિક સર્કિટ માટે અવરોધ દુશ્મન કહી શકાય અને ઘણી જગ્યાએ હેલ્પફુલ બી થાય છે. પ્રવાહ ઓછો, પ્રવાહ નિયંત્રણ કરવા માટે બી વપરાય છે. તો ફાયદા ગેરફાયદાની હમણાં ચર્ચા નહીં કરીએ. એનીવે, તો આટલું તમે નોંધી લો. ફરીથી રિપીટ કરાવી દઉં. અવરોધ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુતભારના વહનને અવરોધે છે. વિદ્યુત પ્રવાહ I બરાબર dq dt સ્લો થઈ જશે એમ કીધું. મેં સર્કિટ બનાવી દીધી. મેં તમને પછી કહી દીધું કે પ્રવાહ જે છે ધન છેડાથી કેમ નીકળશે. યાદ રાખી લેજો. પ્રોપર વ્યાખ્યા આર ડેલ્ટા વી ડેલ્ટા ઈ હંમેશા સત્ય છે. ઓમનો નિયમ આ નથી. ઓમનો નિયમ શું છે? આર જ્યારે અચળ હોય ત્યારે તમે અહીંયા આર અચળ હોય તો આ ઓમનો નિયમ કહી શકો તમે, પણ આર અચળ ના હોય તો વી ચલે છે આઈ, વી બરાબર આઈ. સેમ વસ્તુ છે, સમીકરણ સેમ છે પણ વસ્તુ બંને અલગ અલગ છે. આર અચળ હોય તો જ ઓહમનો નિયમ હોય. અહીંયા આર જરૂરી નથી કે દરેક વખતે અચળ હોય. તો આટલી વસ્તુ જે છે એ તમે નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો, 1 2 3 4 5 6 7, ચલો પતી ગયો. થોડું ડિટેલમાં જઈએ હવે કે અવરોધ કેવી કેવી બાબતો પર આધાર રાખે છે. અવરોધનું સમીકરણ જોઈશું અલગથી, સ્પેસિફિક. તો તમને હમણાં મેં કીધું એ પ્રમાણે આર જે છે એ વી અને આઈ નો ગુણોત્તર છે. અચ્છા, તમને આઈ નું એક સમીકરણ યાદ હશે. આઈ ઇઝ ઇક્વલ ટુ વી ના, અને અહીંયા ડી હતું કારણ કે ડ્રિફ્ટ વેલોસિટી છે, બરાબર ને? આઈ બરાબર વી ડી ઈ એને આ સમીકરણ તમને યાદ છે. અચ્છા, બીજું એક તો આ સમીકરણ થઈ ગયું. બીજું તમને વીડી નું એમ તો ડાયરેક્ટ લખવાની ઈચ્છા હતી પણ હું તમને કરાવી દઉં કે શું વીડી બરાબર એ ઇન્ટુ ટાઉ લખાય, પ્રવેગ, અને ટાઉ શું છે? મુક્ત ઉડ્ડયન સમય. અહીંયા શું 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 છે એ લખી નાખીએ. શું 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 છે? આ છે ડ્રિફ્ટ વેગ, ઈ છે ઇલેક્ટ્રોનનો વીજભાર, એન યાદ રાખજો શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. શોધવી પડશે જો ના આપેલી હોય તો દાખલામાં. અને એ છે આચ્છેદનું ક્ષેત્રફળ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા. અચ્છા, તો વીડી બરાબર પ્રવેગ ગુણ્યા સમય લખાય કે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય લખાય કે ના લખાય? અચ્છા, હવે તમને ખબર છે કે તમે કેવી રીતે લાયા હતા આને? F ઇઝ ઇક્વલ ટુ એમ એ વાળું, બરાબર ને? F ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો અહીંયા થઈ જશે QE ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો એ થઈ જશે QE ભાગ્યા એમ. તો આ જે એ ની કિંમત છે એ હું અહીંયા મૂકી દઉં તો આ થઈ જશે VD ઇઝ ઇક્વલ ટુ QE ભાગ્યા એમ ઇન્ટુ ટાઉ. અચ્છા, એક આ સમીકરણ થઈ ગયું. જે નવું ઈ થઈ જશે ને. વિદ્યુતભાર કેટલો છે? વિદ્યુતભાર Q બરાબર E છે, હા કે ના? વિદ્યુતભાર Q કેટલો છે? E છે.
વિદ્યુતભાર ક્યુ કેટલું છે? ઈ છે. અચ્છા, જે નવા ટર્મ આવશે હું અહીંયા લખતો જઉં છું. ટાઉ નથી લખ્યું મેં અહીંયા. ટાઉ જે છે એ રિલેક્સેશન સમય છે. તમને ખબર છે, બે ક્રમિક અથડામણો વચ્ચે સમય, મુક્ત ઉડ્ડયન સમય, રિલેક્સેશન ટાઈમ ટાઉ છે. એમ વિદ્યુતભારનું દળ, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવશે. જે વિદ્યુતભાર હોય, વિદ્યુતભારનું દળ અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ. ઈ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. ઈ જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. અચ્છા, હવે તમે જુઓ, આ જે વીડી ની કિંમત છે, અહીંયા હું લખું છું કે જો તારની લખો, અવરોધની નહીં, તારની લખો, તારની. જો તારની લંબાઈ L હોય તો E બરાબર V ભાગ્યા L લખાય. જ્યાં V શું છે? આ V શું છે? યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. L શું છે? વાહકની લંબાઈ. વાહકની લંબાઈ. તો આ થઈ જશે VD બરાબર EV બાય ML ઇન્ટુ ટાઉ. તો એક આ સમીકરણ આવી ગયું. હવે જે આ સમીકરણ છે VD, એને હું ક્યાં મૂકી દઉં? અહીંયા મૂકી દઉં. તો I અને V નો સંબંધ મળશે મને. તો I અને V નો સંબંધ મળશે. ફ્રેમ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ. ચાલુ છે. તો મેં તમને એમ કીધું કે જો હું VD ની જે કિંમત છે એ અહીંયા મૂકી દઉં તો મને I અને V નો સંબંધ મળવો જોઈએ. તો અહીંયા જુઓ, I ઇઝ ઇક્વલ ટુ VD ની કિંમત છે EV ટાઉ ભાગ્યા ML અને બીજું છે EN A. અચ્છા, અહીંયા જો I બરાબર આ 20 બધી કોઈ વાત રહી તો નથી. M આવી ગયું, E આવી ગયું, V આવી ગયું, L આવી ગયું, ટાઉ આવી ગયું, VD આવી ગયું. બધા પદો મેં અહીંયા લખી દીધા છે, કોઈ બાકી રાખ્યું નથી. E V ટાઉ M L E N A. અચ્છા, આ V શું છે? જો આ V છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એને હું બહાર લઈ લઉં. E સ્ક્વેર થઈ જશે, સ્ક્વેર Na, E સ્ક્વેર Na ભાગ્યા ML ઇન્ટુ ટાઉ અને આ થઈ ગયો V. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. I બરાબર થઈ ગયું સ્ક્વેર Na ML ઇન્ટુ ટાઉ. અચ્છા, હવે તમે જુઓ કે અવરોધ શું છે? R બરાબર V ભાગ્યા I. તો આ I ને ત્યાં લઈ જાઉં, I ને હું અહીંયા લઈ જાઉં, તો આ થઈ ગયું V ભાગ્યા I અને આ થઈ જશે ML N સ્ક્વેર A ટાઉ. તો આ શું થઈ ગયું? તમારો અવરોધ. તો અહીંયાથી અવરોધનું સમીકરણ થાય ML અપોન N સ્ક્વેર A ટાઉ. યાદ રાખી લો તો સારું. કમ્પિટિટિવ માટે, બોર્ડમાં એટલું કામ નહીં લાગે, પણ કમ્પિટિટિવ એક્ઝામ માટે જો તમે યાદ રાખી લો તો સૌથી સારું. યાદ રાખી લો તો સૌથી સારું. અચ્છા, આ જે R છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, પહેલા જ વાત થઈ ગઈ. પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. જો તાપમાન અચળ રાખવામાં આવે, જો તાપમાન અચળ રાખવામાં આવે તો અહીંયા જુઓ, એમ તો બદલાશે નહીં. ઇલેક્ટ્રોનનું દળ ગમે તે પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનું દળ નહીં બદલાય. એકમ કદ દીઠ તાપમાન બદલાતું નથી એટલે હલનચલન વધારે થશે નહીં, તો એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા n નહીં બદલાય. વિદ્યુતભાર નહીં બદલાય. જે રિલેક્સેશન સમય છે એ નહીં બદલાય, કારણ કે આ બધા પદાર્થના આંતરિક ગુણધર્મો છે. જે ગોઠવણી છે એ તો સમાન જ રહેવાની છે, તાપમાન એમને એમ રહેશે, તો રિલેક્સેશન સમાન નહીં બદલાય. તમે શું બદલી શકો? તમે L બદલી શકો, તમે A તમારી જાતે તમે એને બદલી શકશો. બાકી વસ્તુ તમે ઈચ્છતા હોય તો પણ ના બદલી શકો. બાકી તમે L અને A માં ફેરફાર તમારી રીતે કરી શકો. તો અહીંયા હું એક કામ કરું, R બરાબર ML M N સ્ક્વેર ટાઉ અને L
ભાગ્યા એ આવી રીતે લઈ લો. તો આ થઈ ગયું તમારું ml n સ્ક્વેર ટાઉ, બરાબર, l ભાગ્યા a. ચાલો, આઈ હોપ આટલું તમે નોંધી લીધું હશે. પ્રેમ જોઈ લઈએ. ચાલો, આટલું આઈ હોપ તમે નોંધી લીધું હશે. r ઇઝ ઇક્વલ ટુ m n સ્ક્વેર ટાઉ l બાય a. આ આઈ હોપ તમે સમજી ગયા હશો. રિપીટેડલી મેં કહી દીધું છે, કેવી રીતે આવ્યું એ બી કહી દીધું. આ પદો કયા છે, બહુ અગત્યની વસ્તુ છે. અહીંયાથી આ કાઢી નાખું છું. ચલો, તો મેં તમને કીધું એમ કે આ જે પદ છે એમાં આવું લખી શકું, r ચલે છે l ભાગ્યા a, કારણ કે તમારું જે આ પદ છે m n સ્ક્વેર ટાઉ, આ તમારું અચળ પદ છે. અને ઓફકોર્સ ભાઈ l અવરોધ છે, l ને શું ડાયરેક્ટ અવરોધ જોડે કશું લેવા દેવા, a ને કશું લેવા દેવા. એનો મતલબ આ જો પદાર્થના ગુણધર્મ છે, આ જે છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આ શું કે છે કે લંબાઈના સપ્રમાણમાં હોય છે અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે અવરોધ r છે એ તારની લંબાઈના સપ્રમાણમાં હોય છે અને તારના આડછેદના ક્ષેત્રફળને વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. તો પદાર્થનો આંતરિક ગુણધર્મ કયો પછી? m ચાર્જ. અચ્છા, એકમ કદ દીઠ હું કોપર લઉં, હું આયરન લઉં, હું ગોલ્ડ લઉં, તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જશે, રિલેક્સેશન સમય બદલાઈ જશે, કારણ કે જે પરમાણુની ગોઠવણી પદાર્થ પ્રમાણે બદલાઈ જશે, બરાબર. અચ્છા, આ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જે આકાર કે કદ પર આધાર રાખતો નથી, અને બીજું તાપમાન પર જરૂર આધાર રાખે છે. તાપમાન પર આધાર રાખે છે. તો અચળ તાપમાને આ અચળ હોય છે, તો આને આપણે રો નામ આપી દઈએ છીએ. રો બરાબર m n સ્ક્વેર ટાઉ. આને કહેવાય પદાર્થની અવરોધકતા. કોની? પદાર્થની અવરોધકતા. આ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જે આકાર કે કદ ઉપર પદાર્થના આકાર કે તારના આકાર કે કદ ઉપર આધાર રાખતો નથી અને તાપમાન પર માત્ર આધાર રાખે છે. આને રો કહી દીધો. તો r ઇઝ ઇક્વલ ટુ રો l બાય a થઈ જશે. તો r બરાબર રો l ભાગ્યા a થઈ જશે. આ તમારું થઈ ગયું અવરોધનું સૂત્ર. આ શું થઈ ગયું? તમારું અવરોધનું સૂત્ર થઈ ગયું. અવરોધ, અને આ રો જે છે એ અવરોધકતા છે. તો રો બરાબર શું છે? અહીંયાથી જોઈ લો, આ રો થશે ને, આટલો ભાગ જે છે એ રો થશે. તો m n સ્ક્વેર ટાઉ. યાદ રાખી લો તો સૌથી સારું. યાદ રાખી લો તો સૌથી સારું. જો રો જે છે એ રિલેક્સેશન સમય પર આધાર રાખે છે. તાપમાન બદલાશે તો જ બદલશે. તમે લોખંડ કોપરનો ચોરસ બ્લોક લો, ગોળ બ્લોક લો કે તાર લો કે ગમે તેવું આકાર કે કદ ઉપર આધાર રાખતું નથી. હા, તાપમાન બદલશો તો રિલેક્સેશન સમય અને n બદલાશે. m અને e તો હજુ બી નહીં બદલાય. તાપમાન બદલશો તો n અને ટાઉ, પદાર્થ બદલશો તો n અને ટાઉ. તો આપેલા પદાર્થ માટે અવરોધકતા અચળ તાપમાને અચળ હોય છે. કોપરનો ગમે તેવો આકાર તમે લો, અવરોધકતા જે છે એની અચળ રહેશે. અવરોધકતા એનો ગુણધર્મ છે. અહીંયાથી હું આને લખી શકું રો બરાબર r a ભાગ્યા l. રો બરાબર લખી શકું r a ભાગ્યા l. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આનો એકમ શું થઈ જશે? અવરોધકતાનો જે એકમ છે એ થઈ જશે ઓમ. આ મીટર સ્ક્વેર અને આ મીટર, તો આ થઈ જશે ઓમ મીટર. તમે જૂલ પ્રતિ કુલમ એમ્પિયર મીટર બી કરી શકો આગળથી. આનું બી પારિમાણિક જે સૂત્ર છે, ડાયમેન્શનલ ફોર્મ્યુલા, એ હોમવર્ક કમેન્ટમાં નાખી દેજો. કોઈ પણ નવી રાશિ આવે તો પારિમાણિક સૂત્ર જરૂરી છે. અચળાંક છે, બરાબર. આ જે છે એ અચળાંક છે. તો કેટલી વાતો આપણે નવી શીખ્યા આજે કે r શું છે? r એ જો કોઈ સર્કિટના તારના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હોય અને વિદ્યુત પ્રવાહ i હોય તો અવરોધ તમારો થઈ જશે v upon i. આ જે છે એ ઓહમનો નિયમ નથી. કેમ ઓહમનો નિયમ નથી? એટલા માટે ઓહમનો નિયમ નથી કે ઓહમના નિયમમાં r જે છે એ અચળ જ હોવું જોઈએ. દરેક વખતે જરૂરી નથી r અચળ હોય, બરાબર. દરેક વખતે જરૂરી નથી કે r અચળ હોય. હા, r અચળ હોય તો ઓહમનો નિયમ છે, r અચળ ના હોય તો જનરલ નિયમ છે રહ્યો
પછી મેં સાબિત કરી આપ્યું કે પદાર્થની તારની લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર આર કેવી રીતે આધાર રાખે છે. એમાં પદાર્થનો જે આંતરિક ગુણધર્મ હું વારંવાર કહું છું, આંતરિક ગુણધર્મ શું છે? m/n², ટાઉ, જેને આપણે રો કીધું છે, એ છે પદાર્થની અવરોધકતા. એનું વ્યસ્ત શું થઈ જાય? અવરોધકતાનું ઊંધું શું થઈ જશે? વાહકતા થઈ જશે. અવરોધકતાનું ઊંધું શું થઈ જશે? વાહકતા. તો અહીંયા ખાલી હું જસ્ટ તમને એક ટર્મ લખી આપું છું, 1/r = વાહકતા. આ શું છે? વાહકતા. એટલે કે 1/ અવરોધકતા શું થઈ જશે? વાહકતા. 1/ અવરોધકતા શું થઈ જશે? વાહકતા. તો આ રો ની જગ્યાએ 1/σ મૂકો તો આર નું સમીકરણ બની જાય. અહીંયાથી સિગ્મા શું થઈ જશે? જુઓ, અહીંયાથી સિગ્મા થઈ જાય n² τ/m. વ્યસ્ત લઈ લો એનો n² τ/m. જસ્ટ કહેવા માટે કહું છું, બાકી દાખલા વાખલા બધું સેમ ગણાશે. ખાલી તમને નોલેજ હોવું જોઈએ કે 1/ρ શું છે? વાહકતા. અવરોધકતાનું ઊંધું શું થાય? વાહકતા થાય. કંડક્ટિવિટી, આનો એકમ શું થઈ જશે? mho/મીટર થઈ જશે. ઓહમનું ઊંધું mho થઈ જશે. ઓહમનું ઊંધું શું થઈ જશે? mho પ્રતિ મીટર થઈ જશે. 1/ઓહમ મીટર થઈ જશે ને, આનું એકમ શું થઈ જશે? 1/ઓહમ મીટર. તો 1/ઓહમ મીટર ને mho લખાય. આ જે છે એ mho છે, mho. બરાબર. તો આટલી વાતો નોંધી લો. આના રિલેટેડ દાખલાઓ ગણી લઈએ. આસાન ટોપિક છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે હવે 10મા તો ભણ્યા હશો કદાચ કે R = ρ L/A જે સમીકરણ છે એ કેવી રીતે આવ્યું, કોના ઉપર આધાર રાખે છે, અને એ બધી વાતો થઈ ગઈ છે. બરાબર. તો R = ρ L/A બરાબર m/n² τ/L/A. યાદ રાખી લેજો. કામનું છે, યાદ રાખી લેજો. આ યાદ રાખી લેજો, આ બી યાદ રાખી લેજો, આ બી યાદ રાખી લેજો, અને આ યાદ રાખશો તો બાકી બધું થઈ જશે. બરાબર. તો આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો. તો આના રિલેટેડ આપણે થોડા ઘણા દાખલાઓ જોઈ લઈએ. તો સૂત્ર હું ફરીથી લખી દઉં છું કે R = V/I. જો R અચળ હોય તો તમે ઓહમનો નિયમ એને માની શકો. જો R અચળ હોય તો એને ઓહમનો નિયમ તમે માની શકો. બરાબર. અચ્છા, બીજું સમીકરણ શું છે? ρ L/A. અને ρ બરાબર શું હતું? ρ બરાબર શું હતું ભાઈ? તો ρ બરાબર જે છે એ હતું m/n² τ. m/n² τ. ρ = m/n² τ. અહીંયાથી સિગ્મા લખવું હોય તો એ થઈ જશે n² τ/m. કારણ કે રો અને સિગ્મા વચ્ચે શું સંબંધ છે? રો અને સિગ્મા વચ્ચેનો તમને સંબંધ ખબર છે? રો = 1/σ. અવરોધકતા = 1/ વાહકતા. ચલો, ફ્રેમ ચાલુ છે. હા, અચ્છા, ચલો. તો એક આ કાઢી નાખું છું અહીંયાથી. અહીંયા લખી દઉં છું એ સંબંધ કે સિગ્મા = 1/ρ. બરાબર. અચ્છા, ચલો. શું દાખલો છે એ જોઈ લઈએ. પેલા ચલો, આ જે દાખલાના ટાઈપ છે ને એને શું કહેવાય? સ્ટ્રેચિંગ એન્ડ કમ્પ્રેસિંગ ટાઈપ. સ્ટ્રેચિંગ એન્ડ કમ્પ્રેસિંગ ટાઈપ એટલે કહેવા શું માંગે છે કે કોઈ તાર છે એને તમે ખેંચી નાખો તો અવરોધમાં વધારો ઘટાડો કેટલો થશે, એને તમે દબાવી નાખો એટલે કે લેન્થ ઘટાડી દો તો તમારું શું થશે? ક્ષેત્રફળ વધારી દો, ઘટાડી દો તો શું ફરક પડશે અવરોધમાં? એ કહેવા માંગે છે. તો કે છે એક તારની મૂળ લંબાઈ L અને ક્ષેત્રફળ જે છે એ છે. હવે જો આ તારની લંબાઈ મૂળ તારની લંબાઈ કરતા 2 ગણી
કરવામાં આવે તો નવું અવરોધ શોધો. એક તાર છે L લેન્થ નો, એની લેન્થ જે છે 12 કરી નાખી, તો કે છે અવરોધમાં શું ફરક પડશે. અચ્છા, સમીકરણ શું છે? તો સમીકરણ હું લખું પહેલા, R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આ જે છે એ માસ્ટર સમીકરણ છે. અચ્છા, અહીંયા તમે જુઓ કે શરૂઆતમાં L1 બરાબર L અને A1 બરાબર A છે, અને જો અવરોધને હું R1 બરાબર R લઉં તો તાર તો એનો એ જ છે. તારમાં તો આપણે કોઈ ફરક કર્યો નથી, માત્ર લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર કર્યો છે. તો રો તો અચળ રહેશે. રો જે છે એ તો પદાર્થનું અચળ વસ્તુ છે ને, રો તો બદલાશે નહીં, તાર તો એનો એ જ છે. તો આને હું આપી દઉં સમીકરણ નંબર 1, LAR. અચ્છા, હવે L2 બરાબર શું કરી નાખ્યું? L બાય 2. A2 જે છે એ મને ખબર નથી, અને રો જે છે એ તો અચળ જ છે. અચ્છા, બરાબર. તો આપણને કે છે અહીંયા R2 કેટલો થશે, હવે અવરોધ કેટલો થશે. હું તમને એમ કહું છું કે દાખલા તરીકે આ કોઈ તાર છે, એ તારને તમે ખેંચી નાખ્યો. અચ્છા, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો તમને યાદ હશે, બરાબર ને? જો હું આ પેલો રેશિયો, કયો રેશિયો હતો એ? પોઈઝન્સ રેશિયો. જો હું તારને ખેંચું તો એનું ક્ષેત્રફળમાં ઘટાડો થશે. દાખલા તરીકે આને હું લાંબુ કરી દઉં તો આનું જે ક્ષેત્રફળ છે એ ઘટી જશે. પહેલા 8 નું ક્ષેત્રફળ કેટલું હતું? A1 હતું. હવે ઘટીને કેટલું થઈ ગયું? A2 થઈ ગયું. પહેલા લંબાઈ કેટલી હતી? L1 થઈ ગઈ. હવે લંબાઈ વધીને કેટલી થઈ ગઈ? L2. એનો મતલબ લંબાઈમાં વધારો થયો તો ક્ષેત્રફળમાં શું થયો? ઘટાડો. લંબાઈમાં વધારો થયો તો ક્ષેત્રફળમાં શું થયો? ઘટાડો. મને એક વસ્તુ કહો, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ શું કદ થશે? તો યાદ રાખો, જ્યારે પણ તમે કોઈ પદાર્થને ખેંચો, દબાવો, એને ગરમ કરો, તો કોઈ એક પરિમાણ વધશે તો બીજું ઘટતું હશે. તો આ કેસમાં જે છે એ કદનું સંરક્ષણ થાય છે. ક્ષેત્રફળ તમે બીજીમાં ઘટ્યું તો લંબાઈ વધી. પહેલા લંબાઈ ઓછી હતી તો ક્ષેત્રફળ વધારે હતું. લંબાઈ ઓછી છે, ક્ષેત્રફળ વધારે છે. લંબાઈ વધારે છે, ક્ષેત્રફળ ઓછું છે, તો કદ સંરક્ષણ થાય છે. શું થાય છે? કદ સંરક્ષણ. કદ સંરક્ષણનો મતલબ એમ થાય કે શરૂઆતમાં જે કદ હતું એ જ કદ અંતિમ હશે. શરૂઆતમાં જે કદ હતું એ જ કદ જે છે એ અંતિમ. અચ્છા, શરૂઆતમાં કદ કેટલું હતું? શું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકું? AL. અને અહીંયા ચલો A1 L1 A2 L2. તો A1 શરૂઆતમાં A, લંબાઈ L, એના પછી A2 તમારે શોધવાનું છે, અને L2 તમે લઈ લીધો L બાય 2. તો LL જે છે એ કેન્સલ થઈ જશે અને ક્ષેત્રફળ થઈ જશે, ખોટું લખ્યું, ક્ષેત્રફળ થઈ જશે A2 જે છે એ ક્ષેત્રફળ ખોટું તો લખ્યું જ છે મને લાગે છે. અચ્છા, લંબાઈ 2 ગણી કરી છે ને? હા, લંબાઈ જે છે એ 2 ગણી, અડધી નથી કરી. લંબાઈ જે છે એ 2 ગણી કરી છે, 2L. તો LL કેન્સલ થઈ જશે, તો A2 જે છે એ A બાય 2 થઈ જશે. A2 શું થઈ જશે? A બાય 2. તો અહીંયાથી આ સમીકરણ R2 બરાબર તમે લખો રો L2 ભાગ્યા A2. તો રો L2 કેટલો છે? L બાય 2. અને A2 કેટલો છે? A બાય 2. તો આ થઈ જશે રો L અપોન 4A. તો રો L A શું છે તમારું? રો L A તો R છે તમારું. તો જે નવો અવરોધ થઈ જશે એ થઈ જશે R2 બરાબર R બાય 4. અવરોધ જે છે એ 4 ગણો, શોર્ટકટ છે પણ પેલા લોંગ કટ થી દાખલા ગણી લઈએ. લોંગ કટ પેલા લેન્ધી જે મેથડ છે એનાથી દાખલા ગણી લઈએ, પછી શોર્ટકટ આપી દઈશું તમને. તો અવરોધ જે છે એ નવું અવરોધ R બાય 4. ખોટું લખ્યું કશું? એવું લાગે તમને ખોટું લખ્યું? અચ્છા, વારંવાર ભૂલ કરું છું. તો આ તો 2 ઉપર જશે અને નવી લંબાઈ જે છે એ 2L છે, તો 4 રો L બાય થઈ જશે ને, 4R થઈ જશે. આ 2 ઉપર જશે ને તો 4 રો L બાય, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, બરાબર ને? આ રો L બાય શું થઈ જશે? R થઈ જશે, તો 4R થઈ જશે. અરે ભાઈ, આ A બાય 2 થઈ ગયું અને લંબાઈ 2 ગણી કરી છે ને, 2L. કમ્પ્રેસ નથી કરી. કમ્પ્રેસ એટલે દબાવવું, ઇન્ક્રીઝ, વધારી છે તમે લેન્થ, બરાબર?
તો આ થઈ ગયું. ચલો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. કદ સંરક્ષણ યાદ રાખજો. તો બીજો દાખલો શું છે એ જોઈ લઈએ. તો આપણને હવે કે છે કે સેમ રકમ છે, ખાલી હું શોર્ટમાં લખી નાખું છું. તારની મૂળ લંબાઈ L, મૂળ ક્ષેત્રફળ A. હવે તારને કમ્પ્રેસ કરીને દાબીને તેની લંબાઈ L/2 અડધી કરવામાં આવે છે. એવું લખી નાખો. મૂળ લંબાઈની અડધી કરવામાં આવે છે. તો હવે અવરોધ શોધો. સિમ્પલ. R1 કેટલું થઈ જશે? R1 બરાબર થઈ જશે શરૂઆતની પરિસ્થિતિ, અથવા R લખો એને. R ઇઝ ઇક્વલ ટુ થઈ જશે રો L ભાગ્યા A. આ શરૂઆતનો. અચ્છા, અંતિમ R ડેશ લખું, R2 લખો, જે લખવું હોય. રો L2 ભાગ્યા A2. તો રો આ જે છે એ મેં L/2 કર્યું છે. A2 તમારે શોધવું પડે. શું થશે? કદનું સંરક્ષણ થશે, એટલે કે V1 બરાબર V2, એનો મતલબ A1 L1 બરાબર A2 L2. તો AL A2 લંબાઈ કેટલી કરી છે? અડધી. તો A2 કેટલું થઈ જશે? 2A થઈ જશે. A2 કેટલું થઈ જશે ભાઈ? 2A થઈ જશે. ખોટું તો નહીં કર્યું? ના. તો R ડેશ થઈ જશે રો L/2 અને આ થઈ જશે 2A. તો આ થઈ ગયું રો L/4A. તો આ થઈ જશે R/4. રો L બાય છે, R/4 ઘટીને કેટલું થઈ ગયું? R/4. આનું શોર્ટકટ છે. ટૂંકમાં એક વાત તો મને ખબર પડી ગઈ, તાપમાન બંને કેસમાં અચળ છે. ઘણા દાખલા એવા બી આવશે કે તમને ખાલી ટેસ્ટ લેવા માટે કે ક્ષેત્રફળ નહીં બદલાય તો શું થશે એ બી જોઈ લેજો. ક્ષેત્રફળ A1 બરાબર A2 મૂકી દો. આવું થાય નહીં વ્યવહારમાં, પણ તમારું નોલેજ ટેસ્ટ કરવા માટે પૂછી શકે કે ક્ષેત્રફળ નહીં બદલાય, ક્ષેત્રફળ બદલાતું તો લંબાઈ નહીં બદલાય. એવા દાખલા જે છે એ પૂછાઈ શકે. અચ્છા, શોર્ટકટ શું છે? એક વાત તો નક્કી થઈ ગઈ છે કે લંબાઈ ઘટાડશો તો અવરોધ ઘટશે, લંબાઈ વધારશો તો અવરોધ વધશે. એ તો તમને એમ બી ખબર છે. સમીકરણ શું છે? R ચલે છે L/A. લંબાઈ વધશે તો અવરોધ વધશે, ક્ષેત્રફળ વધશે તો અવરોધ ઘટશે. તો આનું જે શોર્ટકટ છે કે નવ અવરોધ કેટલો થશે? એ થઈ જશે N²R. આ શોર્ટકટ છે, યાદ રાખી લો. N². N શું છે? જેટલા ગણા લંબાઈ વધી કે ઘટી તે, અથવા હું અહીંયા લખી દઉં LF/LI. એટલે કે વધેલી કે ઘટેલી લંબાઈ ભાગ્યા મૂળ લંબાઈ. આગળના દાખલા ચેક કરી લો તમે. જે આગળનો પહેલો દાખલો ગણાયો એમાં L જે છે એ શરૂઆતમાં L1 L છે અને L2 કેટલું હતું? બમણી કરવામાં આવી હતી 2L. તો અહીંયા N કેટલું થઈ જશે? 2L ભાગ્યા L, એટલે કે 2 આવ્યો. તો જવાબ જોઈ લો. R ડેશ બરાબર થઈ ગયું 2 R, એટલે કે 4R. બરાબર. અચ્છા, બીજા કેસમાં જો L1 L હતો અને L2 ઘટીને L/2 થયો, તો R ડેશ થઈ જશે N². N શોધવું પડશે ને. N થઈ જશે અંતિમ કેટલું છે? L/2 ભાગ્યા L. તો કેટલું થઈ જશે? 1/2. તો N ની કિંમત મૂકી દો તો R ડેશ થઈ જશે R² R/4. N² થાય ને 1/4. પ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ. આવે છે પ્રેમમાં. R/4. તો આ એક શોર્ટકટ છે, એનું યાદ રાખી લેજો કે લંબાઈ વધવા ઘટવાની સાથે જો તાપમાન અચળ રહેતું હોય તો કેવી રીતે દાખલા જે છે એ ગણાશે. ચાલુ છે પ્રેમ. ચાલો આગળ વધીએ. હવે શું છે?
એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એક વાયરનો અવરોધ 3 ઓહ્મ છે, એક તારનો અવરોધ 3 ઓહ્મ છે. હવે આ તારને 300 ગણો 100 ગણો ખેંચવામાં આવે છે. 100 ગણો ખેંચીને લોજિક વાપરવું પડશે, કરાય છે. તો હવે અવરોધ શોધો. સૂત્ર છે R ડેશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર R. કેટલા ગણી વધઘટ થઈ એ લોજિક લગાવો તો આ કેટલું થઈ જશે? 100 ગણો વધ્યો છે. કેટલું વધ્યું છે? 100 ગણો વધ્યું છે, બરાબર ને? अच्छा 10 टाइम्स है 10, तो आ थी जैसे 10 स्क्वेर R, तो 100 गुण્યા 3, तो जवाब थी जैसे 300. जवाब કેટલું થઈ જશે? 300 ઓહ્મ. ચલો આગળ વધીએ. એક થોડો અલગ કન્સેપ્ટ જોઈએ હવે. ચલો અહીંયા આપણને કહે છે કે ઘન નથી, હા ઘન નથી, લાગશે ઘન જેવું પણ નથી. અચ્છા, તો અહીંયા આપણને કહે છે કે આ જે લંબાઈ છે એ A છે, આ જે લંબાઈ છે માની લો B છે, અને જે આ લંબાઈ છે એ C છે, બરાબર? અચ્છા, તો આપણને કહે છે કે અહીંયાથી ધારો કે વિદ્યુત પ્રવાહ એન્ટર થાય 1 અને અહીંયાથી બહાર નીકળે 2, તો આ વખતે અવરોધ કેટલો હશે? આ વખતે અવરોધ કેટલો હશે? કેસ 1, જ્યારે 1 માંથી 2 માં અંતો R બરાબર ρ L ભાગ્યા A. તો જો તમે લંબાઈ કઈ લેશો? તમે લંબાઈ કઈ લેશો જોઈ લો. 1 માંથી 2 સુધી પહોંચવા માટે આ લંબાઈ પાર કરવી પડશે, તો ρ B. અને ક્ષેત્રફળ જ્યાંથી એન્ટર થાય છે એ આચ્છેદનું ક્ષેત્રફળ, હા કે ના? આ ક્ષેત્રફળ, તો એ કેટલું થઈ જશે? આ કેટલું છે? A જેટલું, અને આ કેટલું છે? C જેટલું. તો ρ B અપોન AC થઈ જશે. શું થઈ જશે? ρ B અપોન AC થઈ જશે. A B C. અચ્છા, આઈ હોપ તમને ખબર પડી ગઈ છે કેવા શું માંગો છો. અહીંયાથી પ્રવાહ નીકળે તો જે લંબાઈને અનુરૂપ લંબાઈ કઈ છે તમને તારના કેસમાં તમને ખબર છે ને? આ જે છે એ લંબાઈ છે અને આ જે છે એ ક્ષેત્રફળ છે. તો આ લંબાઈ કેટલી છે? B, અને આ ક્ષેત્રફળ કેટલું થઈ જશે? A into C થઈ જશે આ ક્ષેત્રફળ. અચ્છા, એના પછી આપણને કહે છે 3, 4 કે જો અહીંયાથી એન્ટર થતું હોય અને અહીંયાથી નીકળતું હોય તો કેટલું થશે? તો હું લખું 3 અને 4 ના કેસમાં અવરોધ થઈ જશે ρ L ભાગ્યા A. તો ρ અહીંયાથી આ લંબાઈ કેટલી છે? C જેટલી. અચ્છા, આ ક્ષેત્રફળ કેટલું છે? આ છે A અને આ છે B, હા કે ના? ભાઈ આ B છે અને આ જે છે એ A છે. તો આ થઈ જશે ρ C અપોન AB. ક્ષેત્રફળ એટલું થશે ને A ગુણ્યા B, ρ C અપોન AB. આ થઈ જશે 1 2 ρ C અપોન AB. અચ્છા, એના પછી આપણને કહે છે પેલું પાછળ અને આગળ વાળું, પાછળ અને આગળ વાળું. એટલે હું અહીંયા 2 નિશાની કરી દઉં છું કે અહીંયાથી બહાર નીકળે છે અને અહીંયાથી એન્ટર થાય છે. પાછળનો ફેસ આમ, બરાબર? પાછળથી એન્ટર થાય છે અને આગળથી નીકળે છે. તો એ કેસમાં હું એને નામ આપી દઉં 4 5. તો 4 થી 5 માં થઈ જશે R ઇઝ ઇક્વલ ટુ ρ L અપોન A. તો ρ આ લંબાઈ કેટલી થઈ જશે? 4 થી 5 માં આવવા માટે A. અચ્છા, અપોન એક ક્ષેત્રફળ કેટલું થઈ જશે? એક ક્ષેત્રફળ આ થશે, હા કે ના? C ઇન્ટુ B, એટલે B ઇન્ટુ C. તો ρ A અપોન BC થઈ જશે. ચલો આગળ વધીએ. ત્રણ કેસ મેં તમને કીધા કે કેવી રીતે પ્રવાહ એન્ટર થાય અને કેવી રીતે નીકળશે એનો. અચ્છા, એક સિમ્પલ દાખલો, એકદમ સિમ્પલ. એક નળાકાર છે, એ નળાકારની જે લંબાઈ છે એ
એલ છે અને આડછેદનું જે ક્ષેત્રફળ છે એ છે અહીંયાથી આઈ જેટલો પ્રવાહ વહેતો હોય અને રો એની આગળ બી આપણે અવરોધકતા જે પદાર્થ છે અચળ અવરોધકતા એટલે કે રો હતી એની અવરોધકતા, અહીંયા અવરોધકતા રો છે તો અવરોધ કેટલું થઈ જશે? સિમ્પલ રો એલ ભાગ્યા એ. અચ્છા, બીજો દાખલો આપણને શું કે છે? આ વખતે આવી કઈ પરિસ્થિતિ છે? પોલો નળાકાર છે. કેવો નળાકાર છે? પોલો નળાકાર, બરાબર. અચ્છા, આનું આપણને જો આવું આપેલું હોય કે ત્રિજ્યા આપેલી છે આર, તો શું થઈ જશે? તો રો એલ અને આ થઈ જશે પાઈ આર સ્ક્વેર. આ વખતે જે મને નળાકાર આપ્યો છે એ આવો આપ્યો છે, એટલે કે આ વચમાંથી પોલો છે, આ પદાર્થ છે, વચમાં કેવું છે? પોલો, વચમાં કશું છે નહીં. આ જે ત્રિજ્યા છે એ છે R1 અને આ જે મોટી ત્રિજ્યા છે એ છે R2. મોટી ત્રિજ્યા છે એ R2. એટલે તમે જો આડછેદ જુઓ સામેથી તો તમને આવી રીતે દેખાય. આ R1 અને આ જે છે R2. અચ્છા, જે પ્રવાહનું વહન થાય છે I જેટલું એ આવી રીતે થાય છે. જે બી પ્રવાહનું વહન થાય છે એ આવી રીતે. વચમાં તો હવા છે, પદાર્થ છે નહીં, એટલે પ્રવાહનું વહન ત્યાંથી થશે નહીં. તો આ વખતે R કેટલું થશે? તો રો એલ બાય એ. આની લંબાઈ કેટલી આપેલી છે? એલ. આ વખત જે ક્ષેત્રફળ થશે, આ હિસ્સામાંથી તો પ્રવાહનું વહન થતું નથી, આ હિસ્સામાંથી તો પ્રવાહનું વહન થતું નથી. તો આ ક્ષેત્રફળ કેટલું થાય? આ જે બહારનું તમને દેખાય છે ને, આ ક્ષેત્રફળ, માત્ર આટલું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ એ કેટલું થાય? બરાબર. તો એ ચલો હું શું કહું છું, આ આખાનું ક્ષેત્રફળ, આ આખી તકતી છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? ધારો કે આની R2 ત્રિજ્યા છે તો આ થઈ જાય પાઈ R2 નું સ્ક્વેર. અચ્છા, આમાંથી આટલું કાઢી નાખું છું R1, તો માઇનસ પાઈ R1 નું સ્ક્વેર, તો આટલું મેં કાઢી નાખ્યું. જો પાઈ R2 સ્ક્વેર પાઈ R1 સ્ક્વેર, તો આ વખત થઈ જશે રો એલ પાઈ R2 સ્ક્વેર. આખી તકતી એમાંથી આ વચવાળું ક્ષેત્રફળ કાઢી નાખ્યું, પાઈ R1 સ્ક્વેર, તો આ થઈ ગયું રો એલ પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર આ થઈ જશે. ચલો આગળ વધીએ. ચાલો, શું ટાઈમ થયું છે અને ફ્રેમ ચાલે છે કે બંધ થઈ ગઈ છે? ચાલો આગળ વધીએ. ફ્રેમ ચાલુ જ છે. ચલો હવે આપણને શું કે છે? છેલ્લા બે દાખલા બહુ અગત્યના છે. છેલ્લા દાખલાની સાબિતી નહીં આપું, આની સાબિતી આપું, કારણ કે છેલ્લો દાખલો લેન્ધી છે એની સાબિતી, અને બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ નથી, JEE માટે ઇમ્પોર્ટન્ટ છે. દરેક સારા મટીરિયલમાં તમને મળી જશે, પણ એનો ડાયરેક્ટ આપણે જવાબ જોઈ લઈશું. બરાબર. આ કેસમાં બી આપણને પોલો નળાકાર આપ્યો છે, સેમ ટુ સેમ. આ ત્રિજ્યા R1, આ જે ત્રિજ્યા છે એ છે R2. પણ આ વખતે જે પ્રવાહ નીકળે છે એ વક્રાકાર સપાટી ઉપર નીકળે છે, આવી રીતે. પ્રવાહનું સ્ત્રોત આપણને ખબર નથી, આપણે તો અવરોધ શોધવાથી કામ છે. આવી રીતે આખી વક્રાકાર સપાટીમાંથી નીકળતો હશે. તમે બાજુમાંથી જોશો તો તમને આ પ્રકારે જોવા મળશે. આવી રીતે પ્રવાહ નીકળે છે, આવી રીતે પ્રવાહ નીકળે છે. હવે તો શું લંબાઈ લેવી? લંબાઈ શું લેવું, ક્ષેત્રફળ શું લેવું, તો એ પ્રોબ્લેમ થઈ જશે. અચ્છા, તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. બરાબર. તો આમાં લંબાઈ શું લેવી, ક્ષેત્રફળ શું લેવું, એ જે છે એ પ્રોબ્લેમ થઈ જશે. બરાબર. તો અહીંયા જુઓ, આ સૂત્ર તો ડાયરેક્ટ વપરાશે નહીં, તો મારે એક સૂક્ષ્મ અહીંયા ફરીથી ડ્રો કરી લઉં છું. હવે જે કરવાનું છે એ રકમ તમે આઈ હોપ પાછળથી જઈ અને આ રકમ જે છે એ ડ્રો કરી લેજો. હવે હું સોલ્યુશન કરવા જઉં છું. આનું સોલ્યુશન જે છે એ કરવા જઈ રહ્યા છે આપણે. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લો.
અચ્છા, નાનું કરી દઉં થોડું, જેથી કરીને હા. હવે આ જે છે ત્યાંથી હું એક સૂક્ષ્મ ડીએમ દળની રિંગ વિચારું. આની કોઈ ચોક્કસ જાડાઈ હશે? બિલકુલ હોલો, બરાબર ને, બિલકુલ હોલો. આને હું બહાર લઈ લઉં છું, બરાબર. જે અમે નળાકાર દોર્યું ને આર ત્રિજ્યાનું, અહીંયાથી આર ત્રિજ્યાનું, બરાબર. આ તો તમને જાડાઈ બતાડું છું, સૂક્ષ્મ જાડાઈ છે, બરાબર, સૂક્ષ્મ જાડાઈ છે. આની ત્રિજ્યા કેટલી છે? આર, અને આની જાડાઈ કેટલી છે? ડીઆર. બાકી તો કોઈ જગ્યાએ પદાર્થ છે નહીં, બાકી કોઈ જગ્યાએ પદાર્થ છે નહીં. મેં આવું, તમને ખબર છે, આવો ટુકડો વિચારી શકાય. આ કેસમાં જો પ્રવાહનું વહન જે છે એ આવી રીતે થતું હોય તો હું લખી શકું કે ડીઆર બરાબર રો, રો તો બદલાવાનું નથી, રો એલ ભાગ્યા એ. તો રો આટલી જાડાઈમાંથી તો પાસ થશે, તો રો ડીઆર, અને આ થઈ જશે 2πr l. આ લંબાઈ કેટલી આપેલી છે રકમમાં તમને? l. બસ પતી ગયું. હવે શું કરશો? હવે આર અહીંયા બી કરી નાખો, રો ડીઆર 2πrl. તો અહીંયા આર થઈ જશે, રો કોમન, 2πl કોમન, અહીંયા શું લઈ લો? r1 થી r2 1/r dr. તો r બરાબર રો 2πl, આ થઈ જશે lnr. તમને ખબર છે 1/r વાળું સ્પેશિયલ કેસ બહુ વખત આગલા લેક્ચર્સમાં કરાવી ચૂક્યો છું કે 1/r નું સંકલન થઈ જશે log r બેઝ e. lnr શું છે? log r બેઝ e. આને આવી રીતે બી લખી શકાય 2.303 log r બેઝ 10. અચ્છા, તો r રો અપોન 2πl ln r2 ln r1. તો આ થઈ જશે r રો 2πl ln r2 ભાગ્યા r1. આ પ્રિવિલેજ આપણને છે લખવાનું, તમને ખબર છે. તો અવરોધ આ કેસમાં જે છે એ આટલું થઈ જશે, રો અપોન 2πl ln r2 ભાગ્યા r1. આટલું જે છે એ અવરોધ થઈ જશે. આના પછી છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ દાખલો, આના પછી રિપીટ કરીને જોઈ લો શું કર્યું. આગળ ઘણા બધા આવા મેં વસ્તુ કરાવી ચૂક્યો છું કે નળાકારનો પોલો નળાકાર ધાર્યો, આર અંતરે ડીઆર જાડાઈનો, એટલે આર અંતરે એટલે આર ત્રિજ્યા થઈ જશે, આ આર ત્રિજ્યા થઈ જશે ડીઆર જાડાઈએ. તો અહીંયા તો કશું છે જ નહીં ને પદાર્થ, તો એને જ્યાં પદાર્થ હોય ત્યાં જ તમારે વાહકતા કે અવરોધકતા માપવાની હોય ને. તો અવરોધકતા તો અહીંયા આટલા કેસમાં હશે ને, તો એની લંબાઈ કેટલી થશે? અહીંયા ડીઆર જેટલી જ થશે, અને ક્ષેત્રફળ કેટલું થશે? 2πr l જેટલું થઈ જશે. એનું સંકલન લઈ લીધું. તો બધા નળાકાર r1 થી r2 નું કેમ લીધું એ બી તમને ખબર પડી ગઈ હશે. જો આખું હોય તો 0 થી r લઈ લો, જો પોલો નળાકાર ના હોય અને નક્કર નળાકાર હોય તો 0 થી r લઈ લો. ચાલો આગળ વધીએ. આનું આ જે સવાલ છે એનો ડાયરેક્ટ હું જવાબ લખાવી દઈશ. એને આપણે બહુ માથાકૂટમાં પડીશું, સાબિતીની માથાકૂટમાં, કારણ કે બોર્ડમાં એની કોઈ સાબિતી પૂછાતી નથી. અને એક વન ઓફ અ કાઇન્ડ એટલે કે યુનિક પ્રકારનો દાખલો છે, એટલે તમે ડાયરેક્ટ જવાબ જ એનો યાદ રાખી લેશો, બરાબર. અચ્છા, આ પ્રકારનો દાખલો છે એનો. એ ત્રિજ્યા કેટલી છે? એ બધી જ સારી બુક્સમાં તમને મળી જશે. આ ત્રિજ્યા કેટલી છે? બી. અને આ જે લંબાઈ છે એ છે એલ. તો કે છે શું થશે આનું અવરોધ? શું થશે આનું અવરોધ? બરાબર. મેથડ તો છે ગણાવવાની, ટાઈમ મળશે તો ગણાવી દઈશું, બરાબર. આ થીટા ધારીને તમે કરી શકશો, હિન્ટ થોડી ઘણી આપું છું, બરાબર ને. ટેન થીટા અહીંયાથી શું થશે એન્ડ સો ઓન, પણ જવા દો, એની માથાકૂટમાં અત્યારે ના પડશો. સિમ્પલ આને તમને યાદ રખાઈ દઉં છું, રો એલ ભાગ્યા એ. અચ્છા, પ્રવાહ આવી રીતે જાય છે, બરાબર. પ્રવાહ જે છે એ આવી રીતે જાય છે, વિદ્યુત ભાર જે છે એ આવી રીતે જાય છે, બરાબર. આ કેસમાં આમ જશે, ફેલાતા જશે. ક્ષેત્રફળ જે છે એ વધતું જાય છે, બરાબર. ક્ષેત્રફળ જે છે એ વધતું જાય છે. તો અંતર તો એને કેટલું કાપવાનું છે વિદ્યુત ભારને? એલ. તો રો એલ. માથાકૂટ છે એ શોધવાની, બરાબર. અચ્છા, અહીંયા જુઓ, આ કેટલું થઈ જશે? પાઈ એ સ્ક્વેર. આ કેટલું થઈ જશે? પાઈ બી સ્ક્વેર.
હું પાઈ a સ્ક્વેર માઇનસ પાઈ b સ્ક્વેર કરવાનું નથી કહેતો, પણ બંને ક્ષેત્રફળ અલગ અલગ છે. લંબાઈ તો અહીંયા બી l છે, અહીંયા બી l છે, અને આ કઈ લાંબુ એટલો કોઈ ફરક પડશે નહીં. બરાબર. બીજી શરત આપેલી છે b માઇનસ a જે છે, ચલો જવા દો, શરતની કોઈ કામ નથી અહીંયા. બરાબર. તો હવે શું થશે? તો આ કેસમાં યાદ રાખી લો, જે અસરકારક ક્ષેત્રફળ થશે એ થશે પાઈ ab. કેટલું થશે? પાઈ ab. તો આનો જવાબ તમને યાદ રાખી લો, રો l તો તમને ખબર જ છે, અને આની જગ્યાએ પાઈ ab મૂકી દો. થઈ ગયું પાઈ ઇન્ટુ મીટર સ્ક્વેર. ab એટલે મીટર સ્ક્વેર ને, તો પાઈ આર સ્ક્વેર ની જગ્યાએ પાઈ ab. આવું યાદ તમે રાખી લો. રો એલ અપોન પાઈ ab. અગત્યનો દાખલો છે એટલે મેં કરાવી દીધું. ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પૂછાય છે આ દાખલો. વધારે શું કરી શકશે? કિંમતો કહેશે કે આની ત્રિજ્યા આટલી છે, આની ત્રિજ્યા આટલી છે, આની વધઘટ કરી શકે, એનાથી વધારે કશું નહીં કરી શકે આ દાખલાઓમાં. તો અહીંયા એપિસોડ 2 આપણે પૂરું કર્યું છે. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. કમેન્ટ સેક્શનમાં નાખતા રહો કે ફીડબેક આપતા રહો. કોઈ સુધારો વધારો કરવાની જરૂર હોય. 2-3 કમેન્ટ એવા હતા અલગ અલગ એક્ઝામ માટે, દાખલા તરીકે એનડીએ ની એક્ઝામ માટે. તો એનડીએ ની એક્ઝામ માટે બી 11-12 નું સિલેબસ ચેન્જ નથી થતો. તો હું અહીંયા એમસીક્યુ ના 4 ઓપ્શન નથી મૂકતો. એનો મતલબ એ નહીં કે હું જનરલ મોટા દાખલાઓ, એ એમસીક્યુ જ છે. એમસીક્યુ તમને એ ફેસિલિટેટ કરે છે કે જવાબના નજીક પહોંચવામાં તમને મદદ કરી દેશે. બરાબર. ટાઈમના અભાવે આપણે 4 ઓપ્શન નથી નાખતા, પણ ટ્રાય કરીશું કે 4 ઓપ્શન નાખજો. જે બી દાખલાઓ ગણો છો એ એમસીક્યુ સમજીને ગણજો, અથવા બોર્ડ માટે સમજીને ગણજો. થિયરી શરૂઆતમાં થિયરી ચાલે છે, યાદ રાખજો, બોર્ડનું ચાલે છે, અને એના પાછળ જે છે JEE નીટ અથવા JEE એડવાન્સનું ચાલે છે. તો આ જે છે એ ધ્યાનમાં રાખીને ચાલજો. 11th ની મેં સિરીઝ ઓલરેડી ચાલુ કરી દીધી છે. ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર 1 પૂરું કર્યું છે, અને ઇન્ટ્રોડક્ટરી મેથેમેટિક્સ ચાલુ કરવાનું છે. તમારા જે બી ભાઈ બહેન હોય નાના મોટા, જે 11th સાયન્સ કરવાના હોય કે સાયન્સ ભણવાના હોય, અથવા થોડું ઘણું મેથ્સ તમારું બી કાચું હોય, તો એ સિરીઝ જરૂરથી અટેન્ડ કરજો. એમની જોડે લેક્ચર શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અગેન થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ. વિલ સી યુ અગેન. થેન્ક યુ સો મચ. ઓલ ધી વેરી બેસ્ટ.